એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે મૂળાક્ષર શું ચેપ્ટર શરૂ કર્યું હતું અને એના થોડા ક્વેશ્ચન કર્યા હતા. આપણે 15 ક્વેશ્ચન સુધી કર્યા હતા અને એની થોડીક ટાઈપ જોઈ હતી. આજે આપણે આગળ કન્ટિન્યુ કરશું અને થોડા ક્વેશ્ચન સોલ્વ કરશું અને બીજી જેની ટાઈપ જે બાકી હતી એ આપણે જોઈએ. ઓકે, મિનિટ વેઇટ કરજો. મૂળાક્ષર શું છે એટલે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે એબીસીડી પ્રમાણે એટલે કે મૂળાક્ષર પ્રમાણે આપણે જે કરતા હતા એમાં એક ટાઈપ હતી કે જેમાં આપણે ડિક્શનરીથી સોલ્વ કરતા હતા કે ડિક્શનરીમાં કઈ રીતે થાય છે. નેક્સ્ટ ટાઈપ આપણે જોઈએ ઓકે. આપણે પછીની ટાઈપ છે એક નોલેજ શબ્દમાંથી કયો શબ્દ બની શકે નહીં. ઓકે, આવી રીતના તમને ટાઈપ આપી હોય એમાં કઈ રીતનું હોય કે જે ભી તમને વર્ડ આપ્યો હોય એમાં જે સ્પેલિંગ હોય એ પ્રમાણે જ તે સ્પેલિંગ બનવો જોવે. ઓકે, જો આપણે જોઈએ કે તમારે ઓપ્શન જોતા જવાના અને એમાંથી જોતું જવાનું કે સ્પેલિંગ છે કે નહીં. જો અમારે પહેલા શું છે ગો ડાઉન એટલે કે જી, તો કે હા જી છે. ઓ, તો કે હા ઓ છે. ડી, તો કે ડી છે. ફરી ઓ, તો જો એકવાર ઓ આવી ગયો બીજી વાર ઓ છે નહીં એટલે આ વર્ડ બનશે નહીં. ઓકે, જેટલી વાર તમને ક્વેશ્ચનમાં જે શબ્દ આપ્યો હોય એમાં જેટલી વાર સ્પેલિંગ હોય એટલી વાર જ તે સ્પેલિંગ તમારા જવાબમાં આવવું જોઈએ. ઓકે, આમાં ગો ડાઉનમાં બે વાર ઓ છે પણ આપણો જે શબ્દ છે નોલેજ એમાં એક જ વાર ઓ છે એટલે ગો ડાઉન આમાંથી બનશે નહીં. આપણને એમ કીધું છે કે કયો શબ્દ બની શકે નહીં એટલે એ આપણો આન્સર થઈ જશે. આપણે આગળ ચેક કરીએ. આપણે બી જોઈએ. એમાં જો જી છે તો કે હા જી છે. પછી ઓ, તો કે હા ઓ છે. પછી શું છે આમાં એલ, તો કે હા એલ છે. અહીંયા ડી છે તો આમાં ડી છે. પછી ઈ, તો કે હા ઈ છે. અને એન, તો કે હા એન છે. એટલે ગોલ્ડન જે છે ઈ શબ્દ નોલેજમાંથી ગોલ્ડન શબ્દ બની શકે છે. ઓકે, આગળ જોઈએ વેજમાં શું છે તો કે ડબલ્યુ, તો કે ડબલ્યુ છે. તો કે હા છે. ઈ, તો કે હા ઈ છે. પછી ડી, તો ડી છે. પછી જી, તો કે જી છે. અને ઈ, તો જો અહીંયા એક વાર ઈ છે. ઓકે, તો અહીંયા બીજી વાર ઈ છે. બે વાર ઈ છે એટલે આમાં બે વાર ઈ આવી શકે એટલે આ વર્ડ તે બની શકે છે. ઓકે, નીલ એમાં શું છે પહેલા કે, તો કે હા કે છે. પછી છે એલ, તો કે એલ છે. અને પછી બે વાર ઈ, એક વાર ઈ બીજી વાર ઈ અને પછી શું છે તો કે એન, આમાં એનઆઈ છે એટલે નીલ શબ્દ બની શકે. તો આપણને એમ પૂછ્યું તો કે કયો શબ્દ બની શકે નહીં. આ ગો ડાઉન છે એ ન બની શકે. એનું કારણ શું કે આમાં આ બે વાર ઓ છે જ્યારે નોલેજમાં એક જ વાર ઓ આપેલો છે એટલે ગો ડાઉન વર્ડ નોલેજ શબ્દમાંથી ગો ડાઉન શબ્દ બની શકે નહીં. આ હતી એની પછીની ટાઈપ. ઓકે, નેક્સ્ટ જોઈએ કે કોન્સોલિડેટ શબ્દમાંથી કયો શબ્દ બની શકે નહીં. ઓકે, એટલે આપણે ઓપ્શન ઉપરથી જ જોવાનું. કોન્સોલિડેટ આપણો પહેલો ઓપ્શન છે ડિટેલ એટલે કે ડી, તો કે હા અહીંયા ડી છે. ઈ, તો કે હા ઈ છે. ટી, તો હા ટી પણ છે. એ છે. અને પછી એલ એટલે એલ છે એટલે ડિટેલ વર્ડ તો બની શકશે. ઓકે, પછીનું જોઈએ કોન્ડોલ. તો સી, તો કે હા સી છે. પછી ઓ, તો કે ઓય છે. એન, તો આમાં એન છે. પછી ડી,
આ ડી છે, પછી ઓ. તો જો આમાંય બે વાર ઓ છે અને આમાંય બે વાર ઓ છે, એટલે બે વાર આવી કે જો આપણા જે ક્વેશ્ચનના શબ્દમાં બે વાર છે તો પછી વર્ડમાં બે વાર આવી કે. પછી શું છે તો કે એલ અને પછી શું છે તો કે ઈ. તો કોન્ડલ તે શબ્દ કોન્સોલિડેટ માંથી બની કે. ઓકે, આગળ જોઈએ. સ્લિંગ એસ કે હા એસ એ છે, પછી શું છે એલ તો કે એલ એ છે, પછી શું છે એ તો એ છે, પછી છે આઈ આઈ છે, અને પછી એન એટલે કે એન આઈ છે. એટલે સ્લિંગ વર્ડ એટલે કોન્સોલિડેટ વર્ડ માંથી બની શકે છે. આગળ જોઈએ લેન્ટેલ તો કે એલ હા એલ છે, ઈ તો કે ઈ છે, એન તો કે એન આઈ છે, ટી ટી છે, પછી આઈ છે, અને પછી શું આવ્યું એલ. તો જો કોન્સોલિડેટમાં એક જ વાર એલ છે, આ એલ એક જ વાર છે. ઓકે, અને આમાં કેટલી વાર આવ્યું એક વાર અને બે વાર છે. જ્યારે ક્વેશ્ચનમાં એક જ વાર એલ આપ્યું છે અને આપણા ઓપ્શનમાં બે વાર એલ છે, તો ઈ ઓપ્શન આવી કે નહીં, ઈ શબ્દ બની શકે નહીં. એટલે આપણો આન્સર કયો થાય ડી થાય કે કોન્સોલિડેટ શબ્દમાંથી કયો શબ્દ ન બની કે તો કે આ શબ્દ ન બની કે નહીં, લેન્ટિલ શબ્દ બની કે નહીં. એટલે આપણો આન્સર કયો થશે ડી આપણો આન્સર થશે. ઓકે, સમજાણું. શું કીધું મેં કે ક્વેશ્ચનમાં જે વર્ડ આપ્યો એટલે કેમ જેમ કે આમાં કોન્સોલિડેટ વર્ડ છે, ક્વેશ્ચનમાં જે વર્ડ આપ્યો હોય એમાં જેટલા તે લેટર આપ્યા હોય, લેટર એટલે કે કોન્સોલિડેટમાં લેટર કયા કહેવાય તો કે સી ઓ એન એસ ઓ એલ આઈ ડી એ ટી ઈ. એટલી જ વાર આપણા ઓપ્શનમાં જે વર્ડ બને છે એમાં આવવા જોવે. જો ઓ બે વાર હોય તો ઓ બે વાર આવીએ કે આપણા ઓપ્શનમાં લેન્ટિલમાં એલ બે વાર હતો, જે આપણા ક્વેશ્ચનનો જે શબ્દ હતો કોન્સોલિડેટ એમાં એક જ વાર હતો, એટલે બે વાર એલ આવીએ કે નહીં, એટલે ઈ શબ્દ એમાંથી બનીએ કે નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઇફિશિયન્ટ આ સ્પેલિંગના અક્ષરોનો ઉપયોગ કરતા નીચેનામાંથી કયો સ્પેલિંગ બની શકશે નહીં. ઓકે, ચાલો આપણે જોઈએ. આમાં શું છે એફ છે, આમાં એફ છે, અહીંયા ઈ છે તો અહીંયા ઈ છે, પછી આઈ છે તો અહીંયા આઈ છે, એન છે તો આમાં એન છે, અને ટી છે તો આમાં ટી છે. એટલે એ ઓપ્શન તો જે સ્પેલિંગ છે એ બની શકશે. બી જોઈએ તો કે ઈ છે તો કે હા ઈ છે, એફ ડબલ એફ છે, આમાં તો ડબલ વાર એફ તો છે એટલે એફ ઈ પણ આવી શકશે. પછી શું છે તો કે એ. તો જો એફિશિયન્ટમાં એ છે નહીં, એટલે આ ઓપ્શન આપણો ખોટો થશે. એટલે કે ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર આ ક્વેશ્ચન માટેનો. ખોટો થશે મીન્સ કે સ્પેલિંગ નહીં બની શકે. ઓકે, એટલે આમાં પેન નથી ચાલતી અત્યારે, પણ આમાં ઓપ્શન બી છે એ તમારો રાઈટ આન્સર થશે. શું કામ રાઈટ આન્સર થશે? કેમ કે જે એક જ મિનિટ પીપીટી બંધ થઈ ગઈ છે, એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, ફરી સમજીએ કે ઇફિશિયન્ટ આ સ્પેલિંગમાં કયો બનશે નહીં. ઓકે, તો જો એફ છે તો કે હા આમાં એફ છે, અહીંયા ઈ છે તો કે આમાં ઈ છે, પછી આઈ એન ટી તો કે આઈ એન અને ટી, એટલે આ વર્ડ તો બની શકશે. ઓકે, પછી ઈ ડબલ એફ તો કે હા ઈ ડબલ એફ બંને છે, પછી એ. તો જો ઇફિશિયન્ટમાં ક્યાંય એ છે નહીં, આમાં જે એ છે એ આમાં નથી, એટલે આ વર્ડ બની શકશે નહીં, આ સ્પેલિંગ બની શકશે નહીં. એટલે આપણો આન્સર કયો થશે? ઓપ્શન બી આપણો આન્સર થશે. આગળ ચેક કરી લઈએ તો કે એન આઈ સી ઈ તો કે એન આઈ સી અને ઈ, એટલે આ વડે બની શકશે ફેન્સ એફ ઈ એન સી ઈ તો કે એફ ઈ એન સી અને ઈ, એટલે ફેન્સ વડે બની શકશે. એટલે કયો નહીં બની શકે તો કે આમાં એ છે ને ઈ જે આમાં નથી, એટલે બી ઓપ્શન આપણો થશે. નેક્સ્ટ જોઈએ કે નીચે આપેલ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી નીચે આપેલ વિકલ્પમાંથી કયો શબ્દ બનતો નથી. ઓકે, મેં ઘણા ક્વેશ્ચન બે ત્રણ ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા, તો આ તમે એકવાર જાતે ટ્રાય કરો કે તમને સમજ પડી કે નહીં, પછી હું તમને આન્સર કહું.
સુપ્રિન્ટેન્ડન્ટ. ઓકે, આ વર્ડ છે એ સુપ્રિન્ટેન્ડન્ટ છે. તો આપણે જોઈએ ડેન્ટિસ્ટ, તો કે DENTIST, તો કે DENTIS અને ટી. જો આમાં ટી બે વાર છે અને આમાં ટી બે વાર છે, એટલે આ વર્ડ તો બની જશે. આગળ જોઈએ ટેન્યોર, TENURE, અને ઈ. ટેન્યોર એ બની શકશે. ટેમ્પર, TEMPER, ઓકે, TE, ઓકે. જો એમ ટેમ્પર નો જે એમ છે ઈ એમ આમાં ક્યાંય છે નહીં, એટલે આ વર્ડ બની શકશે નહીં. શું કામ નથી બની શકતો? કે આમાં એમ છે, જે સુપ્રિન્ટેન્ડન્ટમાં એમ છે નહીં, એટલે ઇન્ડેન્ટ જોઈ લઈએ. તો કે INDENT, એટલે ઇન્ડેન્ટ એ બની શકશે. એટલે આપણો આન્સર કયો થશે? ઓપ્શન સી, ટેમ્પર. શું કામ ટેમ્પર? કે ટેમ્પરમાં જે એમ છે ઈ એમ સુપ્રિન્ટેન્ડન્ટમાં એમ ક્યાંય આપતો નથી, એટલે આપણો આન્સર થશે ઓપ્શન સી. ઓકે, પછી જોઈએ શબ્દમાંથી કયો શબ્દ બની શકે છે. શું પૂછ્યું છે? ધ્યાનથી જોજો. અત્યાર સુધી આપણે કરીએ એમ કર્યા કે કયો શબ્દ બની શકતો નથી. હવે શું પૂછ્યું છે કે કયો શબ્દ બની શકે છે? ઓકે, ફિઝિયોથેરાપી શબ્દમાંથી ટ્રોફી, TROPHY, TROPH ને વાય, એટલે ટ્રોફી તો બની શકશે. ટ્રેડિશનલ, TRADITI. ઓકે, જો આ ડી છે એ આમાં નથી ક્યાંય. ઓકે, ફિઝિયોથેરાપીમાં ડી આવતો નથી, એટલે ટ્રેડિશનલ નહીં બની શકે. ઓકે, ફોટોકોપી જોઈએ. તો કે આમાં તમે જુઓ તો ફોટોકોપીમાં ઓ કેટલી વાર છે? 1 2 ને 3 વાર. જ્યારે આમાં ઓ કેટલી વાર છે? એક જ વાર, એટલે આ બની શકશે નહીં. ઓકે, અને ફિઝિયોથેરાપીમાં ક્યાંય એફ નથી, અને આમાં ફેશનમાં એફ છે અને આમાં એફ ક્યાંય નથી, એટલે આ વર્ડ બની શકશે નહીં. તો આપણને એમ પૂછ્યું છે કયો શબ્દ બની શકે? તો કે ટ્રોફી. ઓપ્શન એ આપણો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. આ ટાઈપ પૂરી થાય છે અને હવે બીજી ટાઈપ શરૂ થાય છે. તો જોઈએ કે જો ચોકલેટ શબ્દના બધા વ્યંજનોને મૂળાક્ષરો પ્રમાણે, એટલે આપણે અહીંયા લખી નાખીએ કે ચોકલેટ. જજમેન્ટ, કીધું છે બધા જ વ્યંજનોને મૂળાક્ષર પ્રમાણે તેમના પછીના અક્ષર દ્વારા બદલવામાં આવે. પહેલા લખી નાખીએ ચોકલેટ. એમ કીધું છે એના બધા જ વ્યંજન અને મૂળાક્ષરો પ્રમાણે. કેટલા વ્યંજન છે? તો કે આ બધા વ્યંજન છે. પછીના અક્ષરો દ્વારા બદલવામાં આવે. પછીના અક્ષર એટલે કે સી પછી ડી, એચ પછી આઈ, પછી ઓ એમ ને કેમ કે તો સ્વર છે. ડી ઓ એમ એ, એલ પછી એમ, સ્વર એમ ને અને યુ. પછી એમ કીધું છે ત્યારબાદ બધા અક્ષરો મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે. મૂળાક્ષરોના ક્રમમાં એટલે કે જે એબીસીડી પ્રમાણે પહેલા આવતું હોય ઈ. તો પહેલા શું આવશે? તો કે એ, પછી શું આવશે? તો કે ડી. જો બે વાર ડી છે એટલે બે વાર ડી લખીશું આપણે. ABCD E F G H I J K L M M N O, બે વાર ઓ છે, અને પછી યુ, એક વાર આઈ રહી ગયું છે. તો સૌથી વચ્ચે કયો મૂળાક્ષર આવશે? તો સૌથી વચ્ચે કયો મૂળાક્ષર આવે? ટોટલ કેટલા છે? 3 4 5 6 7 8 ને 9, એટલે 4 આ સાઈડ ના લઈએ અને 4 આ સાઈડ ના લઈએ. તો સૌથી વચ્ચે કયો આવે છે? તો કે સૌથી વચ્ચે આવશે આઈ, એટલે તમારો ઓપ્શન સી આપણો આન્સર થશે. ઓકે, સમજાણું? એકવાર ફરી ધ્યાન આપજો, ફરીથી સમજાવું છું.
કીધું છે ચોકલેટ શબ્દમાં બધા વ્યંજનો સ્વર કોને કહેવાય? એ ઈ આઈ ઓ યુ. એબીસીડી જે મૂળાક્ષરોમાં છે એ ઈ આઈ ઓ એને સ્વર કહેવાય, બાકી બધાને વ્યંજન કહેવાય. જેને ના ખબર પડતી હોય એને કહું છું. ઓકે, ઈ સિવાયના આ એ ઈ આઈ ઓ યુ ઈ સિવાયના બધા જ શું થશે? વ્યંજન થશે. અને આમાં તમને શું કીધું છે કે વ્યંજનોને મૂળાક્ષરો પ્રમાણે તેમના પછીના અક્ષરો દ્વારા બનાવવામાં આવે. એટલે પહેલા આપણે જોઈ લેવાનું કે કેટલા વ્યંજન છે, તો કેટલા વ્યંજન છે. અને સ્વરનું કંઈ કીધું નથી એટલે સ્વરને આપણે એઝ ઇટ ઇઝ એમને લખી નાખશું. મૂળાક્ષર એના પછીના અક્ષરો પ્રમાણે એટલે એબીસીડી પ્રમાણે સી પછી શું આવે? તો કે ડી, એચ પછી આઈ, પછી સ્વર એમને ડી ઓ એમ, સ્વર એ ઈ એમને ને યુ. ઓકે, હવે આ જે નવું આપણું આવી ગયું, હવે આને ભૂલી જવાનું, આ છે જ નહીં. ઓકે, હવે એને એમ કીધું છે આ જે નવું આવ્યું ને એને તમારે એબીસીડી પ્રમાણે ગોઠવવાનું. એટલે સૌથી પહેલા આમાં શું આવશે? તો કે એ છે એટલે એ આવશે, પછી બી આવશે, બે વાર છે એટલે બે વાર લખવાનું, એબીસીડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ, બે વાર ઓ છે એટલે ઓ લખીશું અને લાસ્ટમાં શું બાકી રહ્યું? તો કે યુ. એટલે આ તમારી નવી આખી આવી ગઈ. ઓકે, એમ કીધું છે શું તમને કીધું છે કે તો સૌથી વચ્ચે કયો મૂળાક્ષર આવે? આ સાઈડ થી 4 અને આ સાઈડ થી 4 આપણે રાખીએ તો સૌથી વચ્ચે કયો છે? તો કે આઈ, એટલે સી આપણો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે જો રાધેશ્યામ શબ્દ બધા સ્વરોને મૂળાક્ષરો પ્રમાણે તેમના પૂર્વના અક્ષરો દ્વારા અને બધા વ્યંજનોને મૂળાક્ષરો પ્રમાણે તેમના પૂર્વના અક્ષરો દ્વારા બદલવામાં આવે અને ત્યારબાદ બધા અક્ષરોને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવામાં આવે તો જમણી બાજુએથી ચોથો અક્ષર કેવો હશે? ક્વેશ્ચન વાંચો તો એમ થાય આ તો બહુ બધું છે, અઘરો હશે, પણ અઘરું કાંઈ નથી. વાંચતા જવાનું કરતા જવાનું એટલે એકદમ ઈઝી પડે. ઓકે, પહેલા હું વર્ડ લખી લઈશ કે રાધેશ્યામ. ઓકે, હવે તમને શું કીધું છે કે સ્વર અને મૂળાક્ષરો પ્રમાણે તેમના પૂર્વ અને બધા વ્યંજનો મૂળાક્ષરો પ્રમાણે તેમના પૂર્વ. તો હવે સ્વર ક્યાં છે, વ્યંજન ક્યાં છે તમારે જોવાની જરૂર જ ન પડે, કેમ કે બેયના પૂર્વ એટલે એની પહેલાના અક્ષર જ લખવાના છે. બરાબર, તો પહેલા લખી નાખીએ આપણે એબીસીડી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર. શું આવ્યું? આર પહેલા શું આવ્યું? તો કે ક્યુ, એટલે ક્યુ લખવાનું. એ પહેલા શું આવે? તો કે ઝેડ. એમ ન કહેતા કે એ પહેલા તો કાંઈ ન આવે. એબીસીડી બોલો તો ઝેડ, ઝેડ પછી પાછું એ થી શરૂ થાય. ઓકે, એટલે એ પહેલા શું તમારે લખવાનું? હંમેશા ગમે ક્વેશ્ચનમાં એ ની પહેલા તમારે કશું લખવાનું થાય એટલે શું લખવાનું? ઝેડ લખવાનું. ઓકે, ડી ની પહેલા સી, જી એફ સોરી એબીસીડી ઈ ઓ પી ક્યુ આર એસ એટલે કે આર, જી યુ વી ડબલ્યુ એક્સ વાય એટલે કે એક્સ, ઝેડ એલ. ઓકે, આ એની પહેલાના ગોઠવાઈ ગયા. પછી શું કીધું છે? ત્યારબાદ બધા અક્ષર મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના. મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવાના એટલે કે એબીસીડી પ્રમાણે ગોઠવવાના. તો સૌથી પહેલા શું આવશે? તો કે સી, પછી એબીસીડી ઈ એફ જી એચ આ, જો જી બે વાર છે એટલે જી બે વાર લખીશ, જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર, પછી એક્સ અને બે વાર ઝેડ છે એટલે બે વાર ઝેડ. ઓકે, તો એમ કીધું છે જમણી બાજુએથી ચોથો અક્ષર કયો હશે? જમણી બાજુ એટલે કે આ બાજુ સુધી ચોથો અક્ષર કયો હશે? તો કે 1 2 3 અને 4. ચોથો અક્ષર કયો છે? તો કે આર. એટલે આર તમારો આન્સર થશે. ઓકે, જો ક્યુ અને આર હારે છે એટલે કે આ ક્યુ આર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. જો વોટરમેલન શબ્દમાં બધા વ્યંજનોને મૂળાક્ષરો પ્રમાણે તેમના પૂર્વના અક્ષરો દ્વારા બદલવામાં આવે છે અને બધા સ્વરોને મૂળાક્ષરો પ્રમાણે તેમના પછીના અક્ષરો દ્વારા ગોઠવવામાં આવે છે. તમને શું કીધું કે વ્યંજન છે એને પૂર્વ એટલે કે પહેલાના અને સ્વર છે કીધું છે એના પછીના અક્ષરો એટલે કે એના પછીના અક્ષરો પ્રમાણે ગોઠવવામાં આવે અને ત્યારબાદ અક્ષર મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવામાં આવે એટલે કે પછી એબીસીડી પ્રમાણે. તો જોઈએ આપણે વોટરમેલન.
પેલા સ્વર જોઈ લઈએ. આ એ ઈ અને ઓ એટલા સ્વર છે અને બાકીનાને પૂર્વ પ્રમાણે આપણે ગોઠવતા જ જવાના. ઓકે, વી પછી ડબલ્યુ એ પછી બી એસ ઈ પછી એફ ક્યુ આર એમ સોરી એલ એમ ઈ પછી એફ કે એલ પેલા કે ઓ પી અને એમ એન. ઓકે, સ્વરને એની પછી અને વ્યંજનને એની પહેલા પ્રમાણે આપણે ગોઠવ્યા. હવે આ જે ગોઠવ્યા એને પાછું એબીસીડી પ્રમાણે ગોઠવવાનું. ઓકે, પહેલા શું આવશે તો કે બી. બી છે એ બી સી ડી ઈ એફ, બે વાર એફ છે એટલે કે એફ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે અને એલ, કે એલ એમ એન ઓ પી ક્યુ એસ અને વી. ઓકે, તમને ન દેખાતો તો અહીંયા લખી દો બી એફ એફ કે એલ એમ પી ક્યુ એસ અને વી. એબીસીડી પ્રમાણે આપણે ગોઠવ્યા. તમને શું કીધું છે કે જમણી બાજુથી નવમો અક્ષર કયો હશે? જમણી બાજુ એટલે આ બાજુથી નવમો અક્ષર એટલે કે 1 2 3 4 5 6 7 8 અને નવમો કયો છે તો કે એફ. ઓપ્શન ડી એફ તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી પ્રત્યેક સ્વરને તે પછી આવતા મૂળાક્ષર તરીકે એટલે કે સ્વરને એની પછીના તથા પ્રત્યેક વ્યંજનને એટલે કે વ્યંજનને ના પૂર્વે એટલે કે પહેલા આવતા મૂળાક્ષર તરીકે સંકેતબંધ કરવામાં આવે છે. તો સાંકેતિક ભાષામાં ડિફરન્શિએશન નો સંકેત કયો થશે? ડિફરન્શિએશન નો સંકેત કયો થશે એમ કીધું છે, બરોબર. હવે હું જો અહીંથી તમને કહું કે આ સ્વર છે કેટલા છે અહીંયા આપણે જોઈ લઈએ. ઓકે, આટલા સ્વર છે એ સ્વરને એની પછીનું ગોઠવાનું એટલે આઈ પછી શું આવશે? જે ઈ પછી એફ ઈ પછી એફ આઈ પછી જે એ પછી બી આઈ પછી જે ઓ પછી પી. ઓકે, તો તમે જુઓ અને ડી ની પહેલા શું આવશે તો કે સી, એફ ની પહેલા શું આવશે તો કે ડી સોરી ઈ એટલે કે ઈ પછી આર ની પહેલા શું આવશે? એ બી સી ડી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એટલે શું આવશે તો કે ક્યુ. પછી એલ એમ એન એટલે કે એમ. ફરીથી લખી દઉં થોડુંક જગ્યા નાની છે. આપણે લખીએ ડિફરન્સિએશન. ઓકે, વ્યંજન નું પહેલા એટલે કે સી આઈ પછી જે પછી એફ ની પહેલા ઈ એફ ઈ પછી ઈ પછી એફ ક્યુ આર ઈ એફ એમ એન ક્યુ આર એસ ટી આઈ જે એ બી એસ જે એન ઓ એમ એટલે સી જે ડબલ ઈ એટલે આ તો વયું ગયું. ઓકે, જોઈએ સી જે ડબલ ઈ પછી શું આવવું જોઈએ તો કે એફ ક્યુ એફ એ અહીંયા છે ને એટલે આઈ થશે ને એટલે આપણો આન્સર કયો થશે? ઉપરના પૈકી કોઈ નહીં. અને આ ઓપ્શનમાં આન્સર હોય તો આપણે આ ટીક કરવાનો. આપણો આન્સર શું થશે કે અમે જે સર્કલ કર્યો ને એ આપણો આન્સર થશે. પણ આમાં એ આપણે ઓપ્શનમાં છે નહીં એટલે ઓપ્શન ડી આપણો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ એ ઈ ડી એચ અને આઈ નો ઉપયોગ કરીને કેટલા અર્થપૂર્ણ શબ્દો બનાવી શકાય? એક અક્ષરનો એક જ વાર ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, આપણે કે ઈ ડી એચ અને આઈ ઉપરથી બનાવવાના છે. તો આપણે બનાવીએ. ઓકે, હાઇક હાઈડ ડાઈ
પછી કયા બનશે? પછી બનશે હાઈ. હાઈ એટલે થાય ક્વિકલી. ડાઇક. તમે જો ઓલરેડી 5 તો બને જ ગયા. આપણને ઓપ્શનમાં શું કહ્યું છે? 1 2 3 અને 3 થી વધુ એટલે 5 તો બને છે. એટલે આપણે આન્સર કયો થશે? 3 થી વધુનો. ઓકે. એની પછીનું જોઈએ કે વિકલ્પોમાં આપવામાં આવેલા અંકોના સંયોજનોમાંથી તે સંયોજનને શોધો જે આપવામાં આવેલ અક્ષરને ક્રમબદ્ધ કરવાથી એક અર્થપૂર્ણ શબ્દ બને છે. ઓકે. એટલે હું શું કીધું છે? આ જે નંબર છે એ પ્રમાણે આ નંબરને પહેલા બનાવવાનો ને એનો કયો અર્થપૂર્ણ શબ્દ બને છે એ આપણે જોવાનું. ઓકે. જો 6 છે એટલે 6 માં શું છે? તો કે પી. 3 છે તો 3 માં શું છે? તો કે આર. 9 છે તો 9 માં એસ. 1 છે તો 1 માં આઈ. 8 એટલે કે ઈ. 5 એટલે ટી. 2 એટલે એન. 5 એટલે ટી અને 1 એટલે આઈ. તો પી આર એસ આઈ ઈ ટી એન ટી આઈ એવો એક કઈ વર્ડ બનતો નથી. એટલે આપણો આન્સર થશે. આગળ જોઈએ 6 એટલે પી. 3 આ 3 છે ઈ છે આર. 7 છે એટલે ઈ. 9 છે એટલે થશે એસ. 1 છે એટલે આઈ. 4 છે એટલે ડી. 8 છે એટલે થશે ઈ. 2 છે એટલે થશે એન અને 5 છે એટલે થશે ટી. તો જો આ શું બન્યું? તો કે પ્રેસિડેન્ટ. હા, એટલે ઈ અર્થપૂર્ણ શબ્દ બન્યો પ્રેસિડેન્ટ. તો તમને ખબર જ છે. આગળ જોઈએ એટલે ઓપ્શન આપણો બી આમાં આન્સર થશે. આગળ આપણે એકવાર ચેક કરીએ 7351 7 3 5 1 4 3 and D R 9 yes. તો આ કઈ મીનિંગ વર્ડ બનતો નથી. ઇટ ઇન ડ્રેસ એવું કઈ વર્ડ હોય નહીં. ઓકે. 7564 7 5 6 4 ઈટી પીડી એવો કઈ લોજિક થતું નથી. એટલે આ પ્રેસિડેન્ટ વર્ડ મીનિંગફુલ બને છે. એટલે બી આપણો આન્સર થશે. આર ઈ એમાંથી કેટલા અર્થપૂર્ણ શબ્દો બનાવી શકાય? તો કે આર હીરા અને ઈયર. 3 બને એટલે 3 તમારો આન્સર થશે. એમ કીધું છે કે આર ઈ અને એ એને એક એક વાર યુઝ કરી તમે કેટલા વર્ડ બનાવી શકો? તો કે આ 3 વર્ડ બનાવી શકાય. નેક્સ્ટ જોઈએ ઇન્સ્ટ્રક્શન. શબ્દમાં અક્ષરોની એવી કેટલી જોડ છે કે જેની વચ્ચે આવતા અક્ષરો અંગ્રેજી આલ્ફાબેટમાં આવતા અક્ષરો જેટલા જ છે? એટલે શું કહેવા માંગે છે હું તમને સમજાવું. ઈ એન એસ ટી આર એ સી ટી આઈ ઓ એન. એમાં શું કીધું છે? એવી કેટલી જોડ છે કે જેની વચ્ચે આમાં જેટલા અક્ષરો હોય ને એટલા તે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે હોય. કેવી રીતે? તો કે એવો તમને એક વર્ડ આપ્યો. આવો કાક વર્ડ છે. ઓકે. તમે જો એ બી સી ડી અને ઈ. તો તમે જો એ થી અહીંયા સુધી જાઓ અને એ થી આમાં જાઓ તો બંનેમાં ઈ સેમ છે. એટલે કેટલા વચ્ચે ગેપ પડ્યા? તો 3 નો ને 3 નો. બરોબર. એટલે એ થી ઈ એવી જોડ છે આ વર્ડમાં કે જેમાં અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે અને આ વર્ડમાં સરખો ડિસ્ટન્સ છે. ઓકે. એની માટે તમારે શું કરવાનું? આવી રીતે એબીસીડી પ્રમાણે ગણવાનું. અહીંયા આઈ છે તો આઈ પછીથી ગણવાનું. એચ આઈ જે થી એચ અહીંયા જે છે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ તો કાંઈ છે નહીં. પછી એન લેવાનું. ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ. તો જો કયું સેમ આવ્યું? તો કે આ ટી છે એ સેમ આવ્યું. એટલે એન ને ટી ની એવી જોડ જ એક છે કે જે આમાં અને અહીંયા બે સરખું આવે. ઓકે. એની પછીનું જોઈએ આપણે એસ
થી જોઈએ S T U V W X Y Z A. જ્યારે એબીસીડી પૂરી થઈ જાય એટલે પાછું એ થી સ્ટાર્ટ કરવાનું. તો જો આમાં તે કયો છે? ટી વાળો છે. ઓકે, આગળ જોઈએ આર થી જોઈએ S T U V W X. તો જો એકેય સેમ આવ્યા નથી. ઓકે, આગળ જોઈએ એ થી જોઈએ એ થી પછી બી સી ડી ઈ એફ. તો એમાં છે નહીં. સી થી જોઈએ તો કે ડી ઈ એફ જી એમાં નથી. ટી થી જોઈએ ટી યુ વી ડબલ્યુ તો એ નથી. એચ આઈ થી જોઈએ જે કે તો એ નથી. અને ઓ પછી પી આવે તો કે એન છે એટલે ઈ થશે નહીં. એટલે એક સાઈડ થી આપણને ખબર પડી ગઈ કે બે છે, પણ આપણે એક સાઈડ થી નહીં પાછળની સાઈડ થી તે ચેક કરવાનું થશે. હવે આપણે એન થી ચેક કરીએ. લાસ્ટ એન છે. એન પછી આ ઓ એટલે હા ઈ બનશે. એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ એ થશે નહીં. ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ એ થશે. આઈ પછી જે કે એલ એમ એન ઓ પી ક્યુ એ થશે નહીં. ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ એ થશે નહીં. બી સી ડી ઈ એફ જી એચ અને આઈ. ઓકે હા, સી થી આઈ થશે. જો સી પછી ડી ઈ એફ જી એચ અને આઈ. તો જો બંનેમાં આઈ આવ્યું એટલે સી થી આઈ ની જોડ એવી થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ એ થી બી સી ડી ઈ એફ આર એસ ટી યુ વી ટી યુ વી ડબલ્યુ એસ ટી યુ વી અને એન આઈ. એટલે કેટલી જોડ થઈ? તો કે 3 એવી જોડ થઈ કે જે શબ્દમાં અક્ષરોની વચ્ચેની જગ્યા અને આલ્ફાબેટ પ્રમાણે એ અક્ષરની વચ્ચેની જગ્યા સરખી થશે. ઓકે, નેક્સ્ટ સમજાણું વિકલ્પ પી આઈ સી કે ઈ એલ. તો કે પી પછી શું આવશે? ક્યુ આર એસ ટી અને યુ. તો કે કઈ સરખું થયું ને એટલે પી થી એક કઈ જોડ પહેલા બનશે નહીં. આઈ થી જોઈએ આઈ પછી જે કે એલ એમ. તો કઈ બની? તો કે કે વાળી. આઈ થી કે વાળી એક બની. ઓકે, આગળ જોઈએ સી થી જોઈએ આપણે સી ડી ઈ એફ. તો કઈ બની? ઈ વાળી. સી થી ઈ વાળી. આમાં ઈ છે અને અહીંયા ઈ છે, સેમ છે એટલે. કે થી જોઈએ આપણે કે એલ એમ ઈ એફ ઈ થશે ને હવે ઊંધેથી જોઈએ કે એલ એમ એન ઓ પી ક્યુ ઈ પછી એલ વાળી એકે જોડ નથી. ઈ થી જોઈએ ઈ એફ જી એચ આઈ ઈ થશે નહીં. કે થી જોઈએ કે એલ એમ એન. સી થી જોઈએ બી સી ડી ઈ અને આઈ પી એકે થતી નથી. ટોટલ કેટલી છે? બે જેવી છે કે જે શબ્દના અક્ષરોની વચ્ચેની જોડ અને અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે આવતી અક્ષરોની જોડ જેવી સરખી છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન અને લાસ્ટ ટાઈપ છે આ ચેપ્ટરનું કે આપેલ 4 શબ્દોમાંથી આલ્ફાબેટની દ્રષ્ટિએ કયો શબ્દ અલગ પડે છે? જો એન પછી ઓ છે એન ઓ, એ પછી બી છે બી પછી સી છે જી પછી એચ છે. ઓ પછી એક છોડીને પી પછી ક્યુ, ડી પછી સી છોડીને ડી, સી પછી ડી છોડીને ઈ, એચ પછી આઈ છોડીને જે. ઓકે, હજી તો સેમ જ ચાલે છે. આગળ જોઈએ ક્યુ પછી આર એસ બે છોડીને ટી, ડી પછી જી જવા માટે ઈ એફ બે છોડીને જી, ઈ પછી એફ જી બે છોડીને એચ અને જે પછી કે એલ બે છોડીને એમ. એટલે હજી તે સેમ જ ચાલે છે, પેટર્ન એકેયમાં ચેન્જ થઈ નથી. ટી થી એક્સ જવા માટે યુ વી ડબલ્યુ 3 છોડવા પડશે અને પછી શું આવશે? એક્સ. જી થી કે જવા માટે બી સી ડી એફ જી એચ આઈ જે 3 છોડીને કે. એચ થી એલ જવા માટે એચ આઈ જે
કે અને પછી 3 છોડીને એલ. એમ થી પી જવા માટે એમ એન ઓ અને પછી પી જ આવી ગયું. તો આમાં બે જ ગેપ રહ્યું. છેલ્લામાં બધે 3 નો ગેપ હતો અને આમાં કેટલો ગેપ છે? 2 નો જ ગેપ છે. એટલે આપણો આન્સર શું થશે? ડી આપણો આન્સર થશે. ઓકે, ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. આઈ હોપ કે મૂળાક્ષર શોઝ બધા જ ટાઈપના મેં તમને સમજાવ્યા છે અને આઈ હોપ કે બધાને સમજાઈ ગયા હશે. અને પ્રેક્ટિસ કરજો એટલે આ ક્વેશ્ચન તમને ઇઝીલી એક્ઝામમાં આવડે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન અને પ્રેક્ટિસ કરતા રહેજો અને મહેનત કરતા રહેજો.